वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। એમને ઊભા થઈને
મને કહેવાય
किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है। किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है। माना अपनी जेब से फकीर है, फिर भी यारो दिल के हम अमीर हैं। माना अपनी जेब से फकीर है, फिर भी यारो दिल के हम अमीर हैं। मिटे जो प्यार के लिए वो जिंदगी, जले बहार के लिए वो जिंदगी, किसी को हो ना हो हमें तो एतबार, जीना इसी का नाम है। रिश्ता दिल से दिल के एतबार का, जिंदा है हम ही से नाम प्यार का। रिश्ता दिल से दिल के एतबार का, जिंदा है हम ही से नाम प्यार का। के मर के भी किसी को याद आएंगे, किसी के आंसुओं में मुस्कुराएंगे, कहेगा फूल हर कली से बार बार, जीना इसी का नाम है। किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है। सेवा संघ सार्वजनिक हॉस्पिटल ट्रस्ट, डॉक्टर रसिकलाल शाह सार्वजनिक हॉस्पिटल मोडासा, दिव्य सूक्ष्म सत्ता ભૌત ભાવન ભૌતેશ દેવ દેવો જગતપતિ એનું સ્મરણ કરીએ. આપણે ફ્રોમ ધ બોટમ ઓફ ધ હાર્ટ, હૃદયના તળિયેથી પ્રભુને પ્રાર્થના કરીએ કે સમાજની સુખાકારી વધે, જેના કારણે દવાખાનાની ગીતની ઘટે, વ્યવસ્થા વધે, છતાં પણ દવાખાનાની સુવાસ ચારે બાજુ ફેલાય. એટલા માટે આપણે જગત નિયંતાને પ્રાર્થના કરીએ. પ્રાર્થનામાં 11મા અધ્યાયમાં અર્જુન જે કૃષ્ણ માટે બોલ્યા હતા, પરમ બ્રહ્મમ પરમ ધામમ પવિત્રમ પરમ ભવાનમ, એ શબ્દોથી આપણે પરમ ભાવને દરેક પોતાના ઈષ્ટદેવને વિનંતી કરે. નમો શ્રવંતાય સહસ્ત્ર મૂર્તે સહસ્ત્ર પાદા શિશિરોરુબાહવે સહસ્ત્ર નામનાય પુરુષાય શાશ્વત સહસ્ત્ર કોટી યુગ ધારણી નમે. હે જગત નિયંતા, અમે તમને 1000 વંદન કરીએ છીએ, અમે તમને આજુબાજુથી વંદન કરીએ છીએ, અમે વારંવાર વંદન કરીએ છીએ. અને તમે પિતા શ્રી લોકસ્ય ચરાચરસ્ય તમસ્ય પૂજ્યસ્ય ગુરુ ગરિયમ, આવા પવિત્ર શક્તિને અમે વંદન કરીએ છીએ. શબ્દોથી કરવા માટે એક્ટિંગ ચેરમેન ડૉક્ટર વિરેન્દ્રભાઈ ગાંધી સાહેબને વિનંતી કરીશ, જેમનો આ સંસ્થામાં બહુમૂલ્ય યોગદાન પણ છે અને એમનો સહયોગ પણ ખૂબ જ મળ્યો છે, એવા ડૉક્ટર વિરેન્દ્રભાઈ ગાંધી. નમસ્તે. આજના કાર્યક્રમમાં અનિવાર્ય સંજોગ આપ સૌને થોડી મુશ્કેલી તો પડી હશે, પણ આપ સૌની અમે ક્ષમા માંગીએ છીએ. આજનો દિવસ ઘણો આમ શુભ છે.
ઘણી રીતે શુભ છે. 25મી એપ્રિલ એ પણ આપણે એ દિવસે કરીએ છીએ એટલા માટે એ વધારે શુભ છે. આજે મારું કામ બધાનું સ્વાગત કરવાનું છે. સૌથી પહેલાં આપણે ઈશ્વરની પ્રાર્થના સાંભળી અને એ ઈશ્વરના આશીર્વાદ સાથે આજનું હું સ્વાગત પ્રવચન શરૂ કરું છું. સંઘવીના નામથી આખો આપણો પ્રદેશ એમને ઓળખે જ છે અને એ પણ એ આપણા મોડાસાના જ વતની હોય એવું બધાને લાગવા માંડ્યું છે. એમની આ 4મી 5મી વિઝિટ ખબર નહીં કેટલી એનાથી પણ વધારે હશે અને અહીંના જ્યારે કોઈ પણ લોકોનો પરિચય આપવા માંગીએ ત્યારે એ પોતે જ છે કે હું તો એમને બધાને ઓળખું છું. એ જેમ એ બધાને ઓળખું છે આપણને એમ આપણે પણ એ બધાને એમને ઓળખતા થઈ ગયા છીએ એટલે એમનો હું વિશેષ પરિચય નથી આપતો. પંકજભાઈ શાહને પણ આઈ થિંક આપણા બધા જ લોકો ઓળખે છે. આપણે જે આ હોસ્પિટલ થઈ છે કેન્સરની એનું જ્યારે આપણે ટ્રોમા સેન્ટર પહેલાં ઉદ્ઘાટન કર્યું અને એ વાત ઇન્દુબેનને જતી ગઈ હતી અને પછી એનું આપણે ખાતમુહૂર્ત કર્યું અને એ તે વખતે જે સંકલ્પ કરેલો જે બીજ રૂપે સંકલ્પ કરેલો એનું ફળ આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આટલું સુંદર હોસ્પિટલ તૈયાર થઈ રહી છે. એ પંકજભાઈ શાહ એ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદમાં જે કેન્સરની પ્રખ્યાત હોસ્પિટલ છે એના ડિરેક્ટર છે અને એ આપણા ગુજરાતની અંદર લગભગ દરેક ડિસ્ટ્રિક્ટમાં આવી સેટેલાઇટ સેન્ટર્સ ઊભા કરવાનું ઈચ્છે છે. એમાં મોડાસા કદાચ આ પહેલું જ સેન્ટર સિલેક્ટ થયું છે. ફોલોઅપ કિમોથેરાપી પણ અહીંયા કરી શકીએ અને ફોલોઅપ વિઝિટ પણ અહીંયા થાય. એ રીતે પેશન્ટનો મહામૂલ્ય સમય અને પૈસાનો બચાવ થાય એટલા માટે આવા સેટેલાઇટ સેન્ટર્સની જરૂર એમણે આપણને દર્શાવી હતી. તે આ પહેલું જ સેન્ટર આપણે શરૂ કરીએ છીએ. એમને પણ હું આવકારું છું. આજના અતિથિ વિશેષ પ્રોફેસર એક છે પ્રોફેસર DS કેર, દિલીપભાઈ ગાંધી અને ગુલામ મહેમદભાઈ મોરીવાલા. ના પ્રોફેસર DS કેર બહુ આપણને લાગે નહીં કે કેવા વ્યક્તિ હશે. મને પણ એમનો પરિચય ગઈકાલે પહેલી વાર થયો. એ પણ કદાચ મોડાસા પહેલી વાર આવ્યા છે. ગઈકાલે અમારે સાંજે એક ફંક્શન હતું ત્યાં ઇન્દુબેને એમનો એટલો સુંદર પરિચય આપ્યો કે જે પરિચયના આધારે હું એમનો પરિચય હું અહીંયા આપું છું. એ આમ તો પ્રોફેસર છે, દ્વારકામાં રહે છે. ખારાશ જે છે દરિયાની એ જે આવીને જમીનને બગાડે છે તે ખારાશને રોકવા માટે એમણે ઘણા પ્રયત્નો કર્યા છે અને એવી ખારીશવાળી જમીનમાં પણ એમણે સરસ બગીચાઓ કેવી રીતે થાય એ પોતે કરીને બતાવ્યું છે. એમણે એક એવી સંસ્થા પણ ઊભી કરી છે કે જેને કહે છે સેલ્ફ હેલ્પ. એમનો મોટો એવો છે કે કોઈને થીગડા દાન આપવું નહીં પણ એને પોતાના પગ પર ઊભો કરતો શીખવો. એટલે એમણે એવી સેલ્ફ હેલ્પ એવી આ લોકોને પોતાના પગ પર ઊભા રહેતા કર્યા છે, સ્વાભિમાનથી જીવતા કર્યા છે. એ વ્યક્તિની એટલી સાદાઈ આપણને તરી આવે છે, એટલી નમ્રતા પણ તરી આવે છે. એ વ્યક્તિ આમ બહારથી એટલા ઇમ્પ્રેસિવ ન પણ દેખાય તો પણ એક મહાનુભાવ છે. એમનો હું આદર કરું છું. દિલીપભાઈ ગાંધી એ આપણા સાબરકાંઠા ચેમ્બર ઓફ કોમર્સ એક જાણીતા ડૉક્ટર હતા અને એમના જ આ સુપુત્ર છે અને એમનો હું આવકાર કરું છું. ગુલામ મહમદભાઈ મોરીવાલા આપણા જ મોડાસાના રહીશ છે. એ
એ ધનરાજે અત્યારે મસ્કતમાં વસે છે, પણ પોતાની જન્મભૂમિને એ ભૂલ્યા નથી અને આપણા આજના આ કાર્યક્રમમાં એના માટે ખાસ મસ્કતથી આવ્યા છે. એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમનું સ્વાગત કરું છું. આજના વિશેષ આપણા લોકલ મહેમાનો, જેમાં ડૉક્ટર અરુણભાઈ શાહ, એ મોડાસાના જ વતની છે. એમના પિતાશ્રી નાથાલાલ શાહ એ વર્ષો પહેલાં મોડાસાના લગભગ એકમાત્ર પ્રાઇવેટ પ્રેક્ટિશનર હતા, જ્યારે મારા સસરા રસિકભાઈ શાહ એ આ સાર્વજનિક દવાખાનું શરૂ કર્યું હતું. એટલે તે જમાનામાં ફક્ત આ બે જ MBBS ઓરે ક્વોલિફાઈડ થયેલા ડૉક્ટરો આ ગામની અંદર હતા અને એમની સેવા ગામના બધા જ લોકો યાદ કરે છે. એવા નાથાભાઈ ડૉક્ટરના પુત્ર અશોકભાઈ, એ પણ પોતે ડૉક્ટર છે અને અત્યારે મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ જે ચાલી રહ્યું છે એના એ પ્રમુખ છે. જગદીશભાઈ ગાંધી એ મોડાસા નાગરિક બેંકના ચેરમેન છે. નાગરિક બેંક તરફથી આપણી હોસ્પિટલને ઘણી સહાયતા મળી છે. અવારનવાર એમના તરફથી એમ્બ્યુલન્સ પણ મળેલી પહેલાં, અને નાગરિક બેંકનો ઘણો જ સહકાર છે. એમને હું આવકારું છું. અશોકભાઈ પટેલ એ મોડાસા નગરપાલિકાના પ્રમુખ છે. મોડાસામાં સદભાગ્યે ઘણી સંસ્થાઓ ચાલે છે. કેળવણી મંડળ એમાં એ પ્રખ્યાત છે અને એવી જ બીજી બધી કેટલીય સંસ્થાઓ ચાલે છે જે એકબીજાના સહકારથી આગળ વધતી રહે છે. એ બધાને હું આવકારું છું. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર ગાંધી સાહેબ. અને હવે આપણી સંસ્થાના મહામંત્રી આદરણીય વિઠ્ઠલ મામાને વિનંતી કરી તેઓ આ પ્રસંગે બે શબ્દો કહેશે. કેન્સર વિભાગના ઉદ્ઘાટક શ્રીમતી ઇન્દુબેન, ડૉક્ટર પંકજભાઈ શાહ, ગુલામ મહમ્મદભાઈ મોરીવાલા, બિપિનભાઈ ગાંધી, અરુણભાઈ ડૉક્ટર જગદીશભાઈ શેઠ અને પાછળ બેઠેલા સર્વના ટ્રસ્ટી સાહેબો અને શકુંતલાબેન, મંચસ્થ સર્વ મહાનુભાવો અને અમારા આમંત્રણને માન આપી આપ સૌ પધાર્યા એ બદલ સૌનો હું આભાર માનું છું કે જે આ સંસ્થા માટે આપે ખરા તાપમાં અહીંયા આવ્યા છો અને સંસ્થાનું હિત જુઓ છો એ બદલ હું આપનો આભાર માનું. હું તો ફક્ત આખો અહેવાલ તો ડૉક્ટર દવે સાહેબ આપશે. હું તો ફક્ત એટલા માટે જ ઊભો થઉં છું કે હું જે 7 વર્ષથી પ્રયત્ન કરતો હતો એવા મારા અનુગામી ગણો કે ભાઈબંધ કરો એવા શ્રી કાંતિભાઈએ મને 2 રૂમો આપી છે. એ બદલ હું એમનો આભાર માનું છું કે અમે છેલ્લા 7 વર્ષથી એમની પાછળ હું પડેલો કે ભાઈ આ નવું બિલ્ડિંગ કર્યું એમાં પણ ના આપ્યું, આ ટ્રોમા સેન્ટર ખોલ્યું, આ ન્યૂ ICC કર્યું, તમે મને કંઈક પૈસા આપો. પણ એમને ન માન્યું ને આ વખતે મારા ઉપર કે સંસ્થા ઉપર પ્રેમ જાગ્યો અને એમને 2 રૂમોનો મને સહકાર આપ્યો. 2.5 લાખનો 1.25 લાખનો ચેક આપ્યો છે. 1.25 લાખનો ચેક પછી આપવાના છે. એ બદલ હું કાંતિભાઈનો આભાર માનું છું. જય હિન્દ. અને અત્યાર સુધી કુલ ખર્ચો આ કેન્સર વિભાગમાં 52 લાખનો થયો છે અને હજુ બીજા 20 લાખ થશે. અને કુલ દાન છે કે આપણને 46 થી 48 લાખ સુધી મળ્યું છે અને બીજા મળશે. આજે પણ અમને છે કે ઇન્દુગંધી બેને 3 લાખના ચેક અર્પણ કરશે એવી આશા રાખું છું. મુરબ્બી શ્રી મોરીવાલા સાહેબે
₹5 લાખ આ સંસ્થાને આપવાનું વચન આપ્યું છે એ બદલ પણ હું એમનો આભાર માનું છું. જય હિન્દ. હા, પુષ્પગુચ્છ આમ રાખજો એટલે જોઈ શકાય. આ પુષ્પગુચ્છ એક નવી પદ્ધતિ દવે સાહેબે અત્યારે એક કાચના બોક્સમાં પુષ્પોને મઢ્યા છે અને એ આપણા ઘરે આપણા ટેબલ ઉપર સજાવટમાં રાખી શકાય. ખૂબ ખૂબ આભાર. એવા ડૉક્ટર આદરણીય ડૉક્ટર પંકજભાઈ એમ શાહ, ડાયરેક્ટભાઈ ગાંધી એક્ટિવિટી પ્રિન્સિપલ. ખૂબ ખૂબ આભાર. તમને બધાને આનંદ થાય તો તાળી પાડજો અને આનંદ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ અભિનંદન. આદર પ્રોફેસર ડોક્ટર DS ખેર, ચેરમેન ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારકા, જાગૃતિ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. મોડાસા ખૂબ ખૂબ આભાર. ડોક્ટર અરુણભાઈ શાહ, મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ, એમનું સન્માન કરવા માટે માનદ મંત્રી શ્રી પૂનમભાઈ પટેલ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ અભિનંદન. ડોક્ટર શકુંતલાબેન વી શાહ, માણિકતાના દર્શન થઈ ગયા છે. સુધાબેન ગાંધી ડોક્ટર શકુંતલાબેન વી શાહનું સન્માન કરશે. હા, ડોક્ટર પંચાલ સાહેબ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ અભિનંદન. ડોક્ટર પરી ખૂબ ખૂબ આભાર. શ્રી રાઘવભાઈ પટેલ, બિલ્ડિંગ આર્કિટેક્ટ, એમનું સન્માન આપણા ખૂબ ખૂબ આભાર. શ્રી જગદીશભાઈ પટેલ, કોન્ટ્રાક્ટર, એમનું સન્માન શ્રી છગનભાઈ પટેલ. શ્રી છગનભાઈ પટેલ દ્વારા શ્રી જગદીશભાઈ પટેલનું સન્માન. મને લાગે છે કે નચત બધા જ મહેમાનોને આપણે મોમેન્ટો અને પુષ્પની છે બિલ્ડિંગ 4.5 મહિનામાં આટલું સરસ બિલ્ડિંગ આટલી ઝડપથી, હમણાં 4 મહિના પહેલા એક નાનકડો કાર્યક્રમ થયો અને એનું બિલ્ડિંગ આટલી ઝડપથી થઈ શક્યું અને એ શ્રેય દવે સાહેબને મળી જાય છે. દવે સાહેબે બધાની સાથે બરાબર સાચા અર્થમાં કર્મયોગી બનીને એટલું ઝડપથી કાર્ય કરાવ્યું અને આજે એ મળ્યા ત્યારે એનો દીપ પ્રગટે ઉદઘાટન વિધિનો દીપ પ્રગટે આદરણીય ઇન્દુબેન સંઘવી અને મહેમાનો પણ સાથે જોડાશે. ત્યાં આપણે આપણા કોઈ ફ્યુઝભાઈ મીણબત્તી પ્રજ્વલિત કરી આલીશું, પંખા બંધ કરીશું. પ્રવેશ કરી રહ્યા છે એવા આદરણીય વંદનીય ઇન્દુબેનના વરદ હસ્તે મહેમાનો પણ એમાં જોડાશે. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ધર્મ કોઈ વ્યાખ્યામાં સમાતો નથી અને શબ્દોમાં બંધાતો નથી. સેવા ધર્મ શ્રદ્ધામાંથી જન્મ ધારણ કરે છે. પ્રેમની ભાષામાંથી ધર્મનું વિસ્તરણ થાય છે. એક હૃદયથી બીજા હૃદય સુધી પહોંચવા માટે ધર્મને કોઈ ગ્રંથની જરૂર પડતી નથી. માનવ સેવા એ જ સાચો ધર્મ છે. આ હોસ્પિટલમાં આવીને કોને યાદ કરવા અને કોને યાદ ન કરવા એ મોટામાં મોટો પ્રશ્ન. શંકર શાહ સાહેબ લાસ્ટ જ્યારે ભેગા હતા એમને ઓળખાણ કરવાનું મારે ભૂલે જ સવાલ જ બધો નથી, પણ બધાનો ખૂબ ખૂબ આભાર. તમે લોકો મને બોલાવી અને આપણે આ પ્રસંગ પૂરો કર્યો અને આ હોસ્પિટલ ખરેખર સરસ રીતે ચાલે એનું આપણા બધાનું ધ્યાન એના પર કોન્ટ્રીબ્યુશન બી આપણે એમને આપીએ. ડૉક્ટર્સોને જરાય તકલીફ ન પડે, એમની ડિમાન્ડ આવે ત્યારે આપણે આપી શકીએ વસ્તુ એવો ફંડ જો ઊભું કરીએ તો આઈ થિંક આ દિવસનું ઇજ્જત પણ ગણાય. આ હોસ્પિટલ બહુ સારી ચાલે, સારું ભવિષ્ય આવે. આપણી હોસ્પિટલ ગુજરાતમાં સારામાં સારી થાય તો મારી કાંઈ તમારી કરતાં 50% આવે જેવી હતી કે વડોદરાની હોસ્પિટલ સરસ ચાલે. એમનું હોસ્પિટલ પ્રત્યે અત્યંત પ્રેમ છે, આદર છે ને આપણે બધાનો આદર અને પ્રેમ ડૉક્ટર દવે સાહેબ માટે જાય. એ ડૉક્ટર દવે સાહેબે ગઈકાલે જ કીધું કે આપણા બધાના સુકાને છે. ડૉક્ટર સાહેબ કે ખરા બધી વાતો, પણ ડૉક્ટર સાહેબ કહે કે આમને આમ કરવાનું છે તો મને નથી લાગતું કે આપણામાંથી કોઈ એવું પૂછાય નહીં કે નહીં ડૉક્ટર સાહેબ આમ નહીં આમ. આપણે પૂછીએ ખરા પણ થાય તો ડૉક્ટર દવેનું ધરે. એટલે આપણી પાસે એવા ડૉક્ટર છે એના માટે ઈશ્વરનો આભાર માનવા સિવાય મને તો કોઈ બીજું દેખાતું નથી. એકચ્યુઅલી સ્પીકિંગ બધા મને ઘણા જ પૂછે તમારે એની મોડાસાને લાગે વળે એટલે તો ભાઈ ભારતીય સિવાય મારે કોઈ ખબર નથી. મોડાસામાં એ બી હિન્દુસ્તાનનો જ ભાગ. હું પોતે ગુજરાતી છું, ગુજરાતમાં આવી છું અને ગુજરાત હોસ્પિટલમાં જો આપણે બધા આપીએ તો મને લાગે છે એના કે ખોટું કર્યું મને કંઈ દેખાતું નથી. આપણે ગુજરાતના છીએ એમાં તો સાવ થતી નથી અને ગુજરાતમાં આપણે આપીએ મહારાષ્ટ્ર ન આવે એવું હું નથી બોલ્યો, પણ આપણને સ્વાભાવિક જ વાત છે કે આપણે આપણા ગુજરાત ઉપર 1% આમ છે ને 1 ચમચી વધારે ખાંડ નાખીએ. ગુજરાતને વગર નહોતું છે એટલે એમાં ડૉક્ટર દવે સાહેબ પત્ની કડે જેના હું માંગી હતી ને પથારીમાંથી તમારે ઘરે આવ્યા. મોડાસાની ખબર, નોર્થ ગુજરાતની ખબર. હું બોલતું ગુજરાતમાં એક અમરેલી અને મીડિયમમાં મુંબઈ, બીજું બધા કે હું જન્મી ચૂક્યા, ભણી ચૂક્યા. બાકી મને આપણા ગુજરાતની કાંઈ ખબર નહીં. મેં તમને કીધું ને ડૉક્ટર દવે સાહેબ છે ને એ બોલે એટલે એવી રીતે બોલે કે આપણે બોલવાય જ અને ડૉક્ટર સાહેબ આપણે બધાએ આભાર માનીએ એમને લાંબુ આયુષ્ય મળે અને આપણું કલ્યાણ થાય અને આપણી વાત પુષ્કળ આગળ વધે એ સદભાવના સાથે. જયંતુબેન, ડૉક્ટર વિરેન્દ્રભાઈ, ખેર સાહેબ, નલિનભાઈ, અરુણભાઈ, જગદીશભાઈ, મોદીવાલા સાહેબ, સૌ અમારા હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને આપ સૌ વડીલો અને મારો સ્ટાફ એ પાત્ર બેઠો છે. મને એવું લાગે છે કે બરાબર આજથી એટલે 8/9/8ના રોજ આ જગ્યાએ ડૉક્ટર પંકજભાઈએ અહીં આવીને આહ્વાન કરેલું આહ્વાન તો તમે અહીંયા કેન્સર હોસ્પિટલનું હું તમને પહેલું ગુજરાતમાં પાયો નાખી આપું છું કે જે સેટેલાઇટ સેન્ટર છે. ભારત સરકારની આપણી હોસ્પિટલ કેન્સર હોસ્પિટલ અમદાવાદની એ નોડલ એજન્સી છે અને એના થકી ગ્રામ્ય વિસ્તારમાં લોકોના દર્દીઓના કેન્સરના નિદાન કેમ જલ્દી થાય, દર્દીઓ કેમ વહેલામાં વહેલી સારવાર માટે આવે અને એ રોગો કેમ ન થાય એના માટેની સૌથી પહેલી જો હોસ્પિટલ પસંદ થઈ હોય
તો પંકજભાઈએ અને આમના ટ્રસ્ટી મંડળે આપણી હોસ્પિટલને પસંદ કરી અને 9/8/9ના રોજ એનું આપણા આરોગ્ય મંત્રી જયનારાયણભાઈએ એનું ઉદ્ઘાટન કર્યું. એ જ દિવસે બીજી એવી એક સિદ્ધિ આપણને મળેલી કે માનસિક રોગ અંગેનું કેન્દ્ર પણ એ જ દિવસે આપણને મળેલું. એમાં પણ આપણે સારી એવી પ્રગતિ કરી છે. અને ત્યાર પછી કેન્સર હોસ્પિટલમાંથી દર આંતર શનિવારે એટલે બીજા અને ચોથા શનિવારે સર્જન અને ગાયનેકોલોજીસ્ટ આવે. આપણે એમને જોઈતા સાધનો પણ વસાવી દીધા. અને આપણા જે ડૉક્ટરોની ટ્રેનિંગ, લેબોરેટરી ટ્રેનિંગ એ બધી જ કેન્સર હોસ્પિટલમાં આપણે લઈ લીધી છે. એ વખતે ના આવતો કોઈ પણ કામ કરતાં પહેલાં એકલા જ એવા ડોનર છે કે પૈસા આપે જ્યાં પહેલાંથી સુધી તમે કંઈ કરી અને એના કારણે આપણા બે ધુરંધરો જેને કહેવાય રાઘવભાઈ અને જગદીશભાઈએ એવું ઝડપથી કામ કર્યું અને આપણું મકાન અત્યારે પૂરું થયું. થોડી સુવિધાઓ ઉમેરવાની બાકી છે. મારે થોડા સાધનો પણ લાવવાના છે. એના માટે આજે હું આપણી પાસે ખ્યાલ માગવાનો છું કે જેમ આટલું તો થયું એમ તો બીજું પણ કંઈ કરવું તો પડશે જ. આપ તો અહીંયાથી જાઓ ત્યારે ત્યાં જોજો કે એ પ્રદર્શનમાં શું મૂકેલું છે. પંકજભાઈ અને કેન્સર હોસ્પિટલનો એવો આગ્રહ છે કે આપણે એક લોકોની અવેરનેસ ઊભી કરીએ કે કેન્સર ના થાય એના માટેની દરેક પ્રયત્નો કરીએ. એના માટેના ગામડામાં કેમ્પો કરી એ પણ અમે દરરોજ કરીએ છીએ. અને લોકોને 2 ઓક્ટોબર 1943ના દિવસે સ્થપાયેલી અમારી સંસ્થા, કારણ કે એ દિવસે ગાંધી જયંતિ હતી અને એ ગાંધીજીના મૂલ્યોથી અમે અમારું આ કાર્ય કરી રહ્યા છીએ. અને કાર્ય કરવું એને અમે કરી બતાવીએ છીએ ગામડામાં અથવા તો એ લેવલે જ્યારે પણ આરોગ્ય અંગેની કોઈ પ્રશ્નો ઊભા થાય તો અમારી સંસ્થા કાયમ માટે ઊભી હોય અને જેની નોંધ સરકારે પણ લીધી છે. એ 2 દાખલા છેલ્લા 6 મહિનામાં બન્યા. એક તો બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે અમારી સંસ્થાએ એક દર્દીને સારા કરીને ઘેર મોકલ્યા. અને બીજું 9મી ફેબ્રુઆરીથી આજ દિવસ સુધી જે પણ હેપેટાઇટિસ બીના કેસ થયા એની અદ્યતન સારવાર અમારી હોસ્પિટલમાં મળે એવી સરકારે સુવિધા કરી. અને બધા જ દર્દીઓ જે કોમામાં નહોતા આવ્યા અથવા બીજી હોસ્પિટલમાંથી ટ્રાન્સફર થઈને નહોતા આવ્યા, અત્યાર સુધીમાં અમે 427 દર્દી એડમિટ કર્યા. એમાંના 227ને સ્ક્રીન કર્યા અને 42 દર્દીઓની જાન અમે બચાવી શક્યા નહીં, કારણ કે એઓ અમારી સાથે લાસ્ટ કન્ડિશનમાં આવ્યા. એ સિવાયના દરેકે દર્દી ઘેર ચાલીને ગયા. અત્યારે અમારી હોસ્પિટલમાં 28 દર્દીઓ દાખલ થયેલા છે. કાલે જ ફક્ત 9 દર્દી દાખલ થયા. એટલે હજુ જે આપણા હેપેટાઇટિસ બી અંગેનો આપણા પરનો જે કહેર છે એ ચાલુ છે. આપણે પણ ચેતવાની જરૂર છે. સરકારે રસીકરણ કર્યું છે. રસીકરણ એની એકલી દવા નથી, એના ઘણા નિયમો આપણે પાળવાના છે જેના અંગેનું પણ પ્રદર્શન અમે કરેલું છે. ઘણું કરવાનું છે. દર વખતે હું તમારી પાસે લાંબો હાથ કરવા માટે આવું છું. આપણે કહીએ કે તમે મને કહો, પણ હવે અમે કેન્સરમાં અહીંયા ઓપરેશનો પણ કર્યા, નિદાનો પણ કર્યા. અમારા ધર્મેશભાઈ, અમારા સર્જન રૂપેશભાઈએ અને રૂપેશ મોદી પણ આવીને બધું સરસ કામ કર્યું. અને હવે અહીંયા ડૉક્ટર શકુંતલાબેન આવેલા છે. શકુંતલાબેનની તમને વાત કહું તો તમે પાછળ જોશો કે પાટલી જે રૂમ છે, ડૉક્ટર ધીરેનભાઈ પણ સામે જ બેઠા છે. એમણે એમની કારકિર્દી અહીંથી શરૂ કરી છે અને અત્યારે ગુજરાત રાજ્યના કેન્સરના નંબર 1 સર્જન અહીંયા રૂપેશભાઈ દર્દીને મોકલે. અહીંયાથી અમે રૂમ નંબર 80 ગુજરાત કેન્સર હોસ્પિટલમાં મોકલીએ. શકુંતલાબેન પાસે જાય અને હું નથી માનતો કે અહીંયા બેઠા છે મને કોઈકના એકના કુટુંબનું શકુંતલાબેને ઓપરેશન ના કર્યું. હું તમને ચોક્કસ કહું છું. અને એમણે મને કહ્યું છે કે જો પંકજભાઈની પરમિશન મળશે તો હું એમની સેવા અહીં આપવા તૈયાર છું. એટલે એ વાત તો એમણે નક્કી કર્યું છે અને એમાં વિરેનભાઈ પણ એગ્રી છે.
તો હું માનું છું કે ભવિષ્યમાં આજે મેં આજે મકાન એમને પણ બતાવ્યું અને એમને પણ લાગ્યું કે ના, એની જે સુવિધાઓ છે એ ચોક્કસ સારી છે. અત્યંત આધુનિક છે એવું તો નથી કહેતા, એનું ના પણ હોઈ શકે, પણ મારે આધુનિક બનાવવી છે. એના માટેનું આપણું પ્રદર્શન અહીંયા મૂક્યું છે અને ડૉક્ટર જયેશભાઈ અને ડૉક્ટર ફેનીબેન અહીંયા છે ને એ તો બધી જીનેટિક્સના માણસ છે, એટલે તમે નક્કી કરી શકો કે જીનેટિક્સ એટલે તમને રોગ થવાનો છે ને એ તમને પહેલા દિવસથી કહી આપે એમ. અત્યારે અમે અહીંયા આવી ટેકનોલોજી ડેવલપ કરવાની અમારી ઈચ્છા છે કે તમે બાળકને પહેલા દિવસથી એનું જે નાડીનું લોહી હોય એ લઈને અત્યારે અમારું સ્ટડી ચાલુ જ છે. અમે એન્ડોક્રાઇન સ્ટડી કરીએ છીએ કે અમે થાઇરોઇડ એ બધા રોગો સાથે દર્દીને કહી દઈએ કે તમને થશે એમ. તો અમે કેન્સર માટે પણ કહેવાની ઈચ્છા છે અમારી. એક દિવસનું બાળક હોય એને કહી દેવાય કે તમને આ પ્રકારના કેન્સર થાય તો તમે જ્યારે ચેતીને સાચજો એમ. એટલે સુધીની ટેકનિક, એટલે એ અંગેનું પ્રદર્શન પરદેશથી ડૉક્ટરો આવેલા છે. ત્યાં સામે આ પૂરું થાય એટલે જમીને ચોક્કસ ત્યાં જજો. ઇંગ્લિશમાં છે, અમે બેઠા છીએ, અમે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આ ટેસ્ટ ઘણો મોંઘો છે, સસ્તો થશે ચોક્કસ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીશું. પણ આવા મારા મનની એક ઈચ્છાઓ છે કે સાર્વજનિક હોસ્પિટલ એક એવું કામ કરે છે કે જે બીજા ન કરે એમ. સામાન્ય રીતે સહજ રીતે ગામમાં બીજા ડૉક્ટર મિત્રો છે એ જે કંઈ કામ કરતા હોય એનાથી વિશેષ કંઈ કરવું એમ, જેથી કરીને એમની સાથે કોમ્પિટિશન ના થાય એમ. અમારે કોઈ સાથે કોમ્પિટિશન કરવાની ઈચ્છા નથી. એ કોમ્પિટિશન ના થાય અને લોકોને સારવાર મળે. અને કેન્સર જેવા દર્દીઓ જો તમે નિદાન કરો તો દર્દી અડધો જ નાસુપાસ થઈ જાય એમ. એને સાંત્વન મળે, એની પ્રાથમિક સારવાર મળે, એનું નિદાન થાય, એની કેમોથેરાપી, એની પ્રાઇમરી સર્જરી, એડવાન્સ સર્જરી, કેમોથેરાપી, રેડિયોથેરાપી. પંકજભાઈ અને શકુંતલાબેન બધા બેઠા છે. તો ચોક્કસ આપણું કામ અત્યારે સરસ રીતે થાય છે. અત્યાર સુધીમાં 448 પેશન્ટોને મેં અહીંથી રિફર કરી અને મેં કેન્સર હોસ્પિટલમાં જે શરૂ થયું ત્યારથી મેં મોકલ્યા છે. કદાચ એ બુધવાર હોય, શુક્રવાર હોય, ન પણ હોય તો એ દર્દીઓને વ્યવસ્થિત રીતે કામ થઈ અને હજુ પણ એમાં કંઈ સુધારો થાય એવું મેં પંકજભાઈ સાહેબને કહ્યું છે કે સાહેબ થોડુંક આપણે બદલીએ તો અમારા દર્દીઓને જ્યાંથી જે બુધવારે જાય કે શુક્રવારે જાય તો એને રોકાવું ના પડે અને જલ્દી પાછો થઈ. કારણ કે અમારી એમ્બ્યુલન્સમાં એકથી વધારે દર્દીઓ જતા હોય છે, બધા જુદા જુદા કામ કરીને પાછા આવતા હોય છે. આવી અમારા હોસ્પિટલની, અમારા ટ્રસ્ટીઓની, અમારા સૌની ભાવનાઓ છે. તમારી વચ્ચે મારે બહુ કહેવું નથી, પણ એક પહેલ તો આજે ચોક્કસ નાખું છું કે હજુ મારે ઘણી જરૂર છે. બધા મને મદદ કરજો એમ. આજે બી કરો, કાલે કરો એનો મને વાંધો નથી. અને અમે કંઈ પણ કામ કરીએ છીએ તો મનમાં એક વિચાર રાખીએ છીએ કે કોઈ પણ કાર્ય કરીએ એ પૂર્ણ થાય તો પ્રભુ કૃપા, ન થાય તો પ્રભુ ઈચ્છા. આભાર. ઇન્દુબેન અમૃત ઉત્સવ ઉજવી રહ્યા છો અને આજે પણ અહીંયા આગળ પણ એક મોટો અમૃત ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અને મંચસ્થ સૌ મહાનુભાવો, જ્યારે જ્યારે બી મોડાસા આવવાનું થાય ત્યારે મને એમ થાય કે મેં જે સ્વપ્ન જોયેલું કે ગામડાઓમાં જઈને લોકોની સેવા કરવી, એ સ્વપ્નની સાથે સાથે મારા વડીલ મિત્ર DM દવે એ જીવી બતાવ્યું છે. એ જોવા જોતો આવું છું. જેટલી વાર આવું છું તેટલી વાર કંઈક લઈને પાછો જ આવું છું. થોડાક દિવસ પહેલાં, 1 વર્ષ પહેલાંની જ વાત છે, દવે સાહેબ આવ્યા કેન્સર હોસ્પિટલમાં, મારી ઓફિસમાં બેઠા. મને કે પંકજભાઈ આપણે શું કરવું જોઈએ કેન્સર માટે. જે કંઈ આજે જે થયું છે તે વિશે બધું જ અમે બ્લુ પ્રિન્ટ એ વખતે જોયું. પછી થોડાક વખત પછી આવ્યા કે અમારા એક ડોનર છે એને તમે આ આઈડિયા સમજાવશો. હું ચોક્કસ સમજાવું છું. કોણ છે? અને ઇન્દુબેને તરત સહર્ષ સ્વીકારી દીધું. એટલે જ્યારે કોઈ સારી ભાવનાથી કામ કરવામાં આવે તો એ ચોક્કસ એનું પરિણામ સારું આવે છે. તેનું મને સ્વાનુભવ થયો કે આ ઇટ કેન હેપન. જ્યારે કોઈ સારી વસ્તુની શરૂઆત કરવામાં આવે તો ભગવાન બધી રીતે મદદ તો કરે છે. બીજી એક નાની વાત કહું અમારા ડૉક્ટર દવે માટે
કેટલાક લોકોને કેટલીક ઉપમાઓ આપી શકાય. એમાં તમે બધા સૌ જાણતા તો હશો કે ઘસાઈ અને ઉજરા થાવ અને બીજાને ખપમાં લાગો, એવું આપણા રવિશંકર મહારાજ કહી ગયા હતા. અને જો જીવી બતાવ્યું હોય તો મારા વડીલ મિત્ર DM દવેએ બતાવ્યું છે. તેમની સાથે તેમના પત્નીએ મને તો એટલું જ યાદ છે કે એમને મને ફ્રૂટ સલાડ ખવડાવેલો. વગર આ ઋષિ કંઈ આવી રીતે બધું મેળવી ન શકે. હવે આપણે મુખ્ય વાત પર આવીએ. કેન્સરની, સેટેલાઇટ કેન્સરની જરૂરિયાત અને એના માટે મોડાસાની પસંદગી અમે એટલા માટે વિચારી કે અહીંયા આગળનું જે આખું ટ્રસ્ટી મંડળ છે તેના પાયામાં રસિકભાઈ શાહ ડૉક્ટર છે અને તેમની દીકરી અને જમાઈ બંને મારા ખાસ સ્નેહીઓ, અને એ નાતે પણ મને અહીંની સંસ્થા વિશે, એની સુવાસ વિશેની માહિતી પહેલેથી જ હતી. અને DM દવે સાહેબ સાથેનો મારો ઘરોબો અને એમની પ્રવૃત્તિઓ હું જાણું. કંઈ પણ નાની નાની કોન્ફરન્સો કરે તો ડિસ્ટ્રિક્ટની કોન્ફરન્સની અંદર પણ મેડિકલ એજ્યુકેશનને લગતા એક્ઝિબિશન કરવા, નાના નાના વર્કશોપ કરવા, આ બધું જ લગભગ છેલ્લા 30 વર્ષથી હું જોતો આવેલો. એટલે મને એવું થયું કે કોઈ શરૂઆત કરવી તો એવી જગ્યાએ કરવી કે નમૂનેદાર બને, અને એ નમૂનો એવો બને કે ગુજરાત નહીં, ભારત નહીં, પણ કદાચ વિશ્વની અંદર વિકસિત દેશોની અંદર જો કંઈક આપણે બતાવવું હોય તો બતાવી શકીએ. મોડાસાની આ આખા ટ્રસ્ટી મંડળને અને સેવા મંડળને હું આજે વંદન કરું છું અને સલામ કરું છું કે તમે આ મોડલ કરી બતાવ્યું છે. આ મોડલ કરવા માટે સરકારી રસ્તા પણ છે. એની અંદર અમે આંકડા પણ મૂકતા હોઈએ કે દરેક ડિસ્ટ્રિક્ટની અંદર આવું મોડલ બનાવવું હોય તો 5 કરોડ ખર્ચો થાય, એની અંદર આમ કરવું તેમ કરવું વગેરે. પણ જનતાના સહકારથી, પ્રાથમિક જે એરિયાની અંદર લોકો કામ કરે છે તેના સહકારથી, અને ગુજરાતના અમરેલી અને મોડાસાને જોડતી કડી દ્વારા થયેલું જે કામ છે ને એની સુવાસ કંઈ અલગ જ હોય છે. અને એટલે આ માઇલસ્ટોન છે. કેન્સરના કંટ્રોલ માટેની જે આખી એક્ટિવિટી ચાલી રહી છે આખા દેશમાં છેલ્લા 60 વર્ષની અંદર ઘણું ઓછું મેળવ્યું છે, વધારે મેળવવાનું છે. અને એના માઇલસ્ટોન તરીકે કેટલીક વાર અમારા લોકો બારસી, મહારાષ્ટ્રની અંદર ટાટા મેમોરિયલે ગ્રામ્ય ક્ષેત્રની અંદર એક બારસી સેન્ટર વિકસાવ્યું છે. એ બધું સરકારી પૈસે થયું છે. અને આ અહીંયા બેઠેલા આપણા બધા મિત્રો દ્વારા, અહીંયા બેઠેલા દાતાશ્રીઓ દ્વારા અને 8 જ મહિનાના ટૂંકા ગાળાની અંદર થયેલું આ જે મંદિર છે તેના માટે કોઈએ કાંઈ શંકા રાખવાની જરૂર નથી. જે મંદિરની શરૂઆત થઈ જેના માટે મેં શકુંતલાબેનના આસિસ્ટન્ટને અહીંયા મોકલ્યો, એ શકુંતલાબેનને એમ થાય કે મારે અહીંયા આવવું છે, અને દવે સાહેબ પાસે જો ઇનડાયરેક્ટલી મારી પાસે રજા માંગતા હોય તો ડાયરેક્ટલી રજા આપી દઉં છું. જેટલી વાર જ્યારે અહીંયા આવવું હોય ત્યારે શકુંતલાબેન મને પૂછ્યા વગર આવી શકો છો. પણ ત્યાં આગળ પેશન્ટોને જો તમે એપોઇન્ટમેન્ટ આપ્યું હોય તો એ સેટ બદલી કાઢજો. ત્યાંના પેશન્ટોને એટલે જાણ, જનરલ ફિઝિશિયન પોતાના દર્દીઓની નાડી પારખી અને એના માટે શું શું વ્યવસ્થા જોઈશે એ બધી જ વ્યવસ્થા ડૉક્ટર દવેના નેતૃત્વ નીચે અહીંયા ઊભી થયેલી છે. અને એના વિશ્વાસને કારણે આ બધું શક્ય બન્યું. પછી રહી એક જ વાત, મને થયું કે આ 25 લાખ રૂપિયા જેવો મકાનમાં ગયો, મેં કહ્યું કે દવે સાહેબ આ તો કરોડ રૂપિયાનો માલ છે. પછી મને કહ્યું કે એની અંદર 25 લાખ લોકોનું સેવાદાન છે. કોઈએ કંઈ કપચી મોકલે, કોઈએ કંઈ દૂર એટલે જે કંઈ કન્સ્ટ્રક્શનની વસ્તુઓ જોઈતી હોય, એન્જિનિયરિંગનો જોઈતું હોય, આ બધાના પરસેવા પણ એની અંદર ઉમેરાયા છે. એના 25 લાખ કે પંકજભાઈ જુદા કાઢો, પણ તમારી વાત સાચી છે કે મારે 75 લાખનો ખર્ચો થવાનો છે. તો ભાઈઓ જે કંઈ એમને ટેમ નાખી છે કે જેને કાનની અંદરથી જે કંઈ બધા પડદા એ કરી ચોક્કસ આ ટેલને સાંભળજો. અને મને ખાતરી છે આ વિઠ્ઠલ કાકા અને બીજું જે આખું તમારું ગ્રુપ છે કે દવે સાહેબે રાખેલી આ ટેલ કદાચ આજે સાંજે અથવા તો અઠવાડિયાની અંદર આ ટેલ ચોક્કસ એનો સાનુકૂળ પ્રત્યાઘાત મળશે. મારું એવું વિઝન છે કે આફ્ટર 2 to 3 years એકવાર આખું આ સેન્ટર બરોબર થઈ જાય પછી
રેડિયોથેરાપીની પ્રાથમિક સુવિધાઓ પણ અહીંયા ચાલુ કરવાનું આપણે એક સ્વપ્ન જોવું જોઈએ અને એના માટે પણ જે કંઈ વ્યવસ્થા કરવાની હશે તેની અંદર અમારી કેન્સર હોસ્પિટલ ચોક્કસ તમને મદદ કરશે, ચોક્કસ મદદ. અને આ મદદ નથી, એ અમારી ફરજ છે. આ કામ જો ગરીબ દર્દીઓને ત્યાં સુધી આવવાનો જો એક ધક્કો બચી જાય અને એનું અહીંયા સારવાર મળે તો જે અમારે કામ કરવાનું છે એ કામ અહીંયા કરે છે. એટલે અમે દવે સાહેબ તમારા બધાના ઋણી છે કે તમે આ બધું સરસ તમે અહીંયા વિકસાવો છો, જેથી કરી કીડીઓની માફક ઉભરાતી કેન્સર હોસ્પિટલની અંદર ગરીબ દર્દીઓને છેક સુધી ત્યાં ધક્કા ન ખાવા પડે અને અહીંયા સમાન ભેર પોતાના ઘરની આજુબાજુ પોતાના સાથીઓના રોજગારની ચિંતા કર્યા વગર સરસ રીતે શાંત મનથી અહીંયા સારવાર છે. એટલે આ આખા કેન્સર સેટેલાઇટ કેન્સર કોમ્પ્લેક્સને અમારા કેન્સર હોસ્પિટલ તરફથી અમારી હોસ્પિટલના ભામાસા કહીએ અથવા તો હીરાલાલ ભગવતીના સાચા વારસદાર, હીરાલાલ ભગવતીનું નામ અહીંયા બેઠેલા ઘણા લોકો એને મંચસ્થ બધાએ સાંભળ્યું છે કે કેટલીય બધી સેવાભાવી સંસ્થાઓ જે અમદાવાદની છે તેના એ અગ્રણી હતા. અત્યારે અમારા ક્ષિતિજભાઈ મદન મોહન કેન્સર સોસાયટીના જે સેક્રેટરી છે તે પણ આવી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. અને દવે સાહેબ માટે ડૉક્ટર પંકજભાઈ શાહ સાહેબે જીત્ય ઇન્દુબેન, મુખ્ય મહેમાન ડૉક્ટર પંકજભાઈ, અતિથિ વિશેષ દિલીપભાઈ ગાંધી, અગ્રણી વેપારી જેઓ મસ્કતથી અહીંયા પધાર્યા છે, ગુલામ મોહમ્મદભાઈ મોરીવાલા. એમ કહી શકાય કે જે કામ હમણાં ડૉક્ટર પંકજભાઈએ કહ્યું એમ હું એને શબ્દ વાપરું છું, લોક આધારિત. આ કાર્યક્રમ જે આખો અહીંયા જે કેન્સર હોસ્પિટલનું જે આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એ લોક આધારિત કાર્યક્રમ બની રહ્યું છે એવું મને લાગે છે. સામાન્ય રીતે આપણે હંમેશા એમ માનીએ કે આવા કામો તો સરકારના કામો છે, સરકારે આ કરવા જોઈએ. તો અહીંયા જે મોડાસામાં જે ડૉક્ટર DM દવે સાહેબ, હું એમને એક ઋષિ તરીકે ગણાવીશ. આ વિસ્તારના ભલે નથી પણ જેમણે જિંદગીના 40 વર્ષ આ વિસ્તાર માટે આપ્યા છે. હું એમ કહીશ કે ખૂપી ગયા છે આ વિસ્તારમાં. અને એઓનો પરિચય તો મને અમારા NSCP પ્રોજેક્ટમાં અમે અમદાવાદ મળ્યા હતા ત્યારે થયો હતો, પણ સાચા દર્શન એમના અહીંયા મને થયા છે. હોસ્પિટલ અને હોસ્પિટલમાં એમનો સ્ટાફ, જે રીતે એમનું વર્તન વ્યવહાર એ જોઈને મને બહુ જ આનંદ થયો. એટલે હું તો અહીંયાથી શીખીને જાઉં છું કે આવી લોક ભાગીદારીવાળી પ્રવૃત્તિ કરવી હોય તો કેમ. ઇન્દુબેન બે ચેક આપી રહ્યા છે, એક 2 લાખનો અને એક 81,000નો. અમને આપવાના બાકી હતા એ પેટે આપી રહ્યા છે. ફર્ધર પ્રોગ્રેસ માટે 2 લાખનો એક ચેક આપી રહ્યા છે. અને ત્રીજો કન્ડિશનલ છે કે એમને જે કન્ડિશન ફૂલફિલ થાય તો અત્યારે તો 1 લાખનો લખ્યો છે પણ એ કદાચ વધી જાય કે હું બધું 5 લાખ 1 લાખના 5 લાખ થશે. પણ એમની જે શરતો છે એ પ્રમાણે કામ આગળ વધે. મેં જે કન્ડિશન ભાઈને મૂકી છે એ કન્ડિશન ફૂલફિલ થાય તો બધાએ પૈસા આપવા માટે એ પ્રોજેક્ટ માટે હું તૈયાર. પણ મારી કન્ડિશન પૂરી ન થાય તો
તો એ સંસ્થાને ખબર છે કે હું લખેલો ચેક બી પાછો લઈ શકીશ અને લખેલો નહીં આપેલો ચેક બી પાછો લઈ શકીશ એ કેપેસિટી મારી છે અને મારી એમની કામ જો મેડિસિન કરે તો હું આપીશ મારે આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી, અન્ય ટ્રસ્ટીઓ, માનનીય મુરબ્બી અને મારા વડીલ એવા મુરબ્બી દરેશ સાહેબ, દવાખાનાના આ ટ્રસ્ટના અન્ય ડૉક્ટર મિત્રો અને સ્ટાફ, માનનીય પંકજભાઈ સાહેબે જે કીધું એ પછી આ સંસ્થા વિશે કશું કહેવાનું બાકી રહેતું નથી. વિશેષ કંઈ કહેતો નથી. એવો સાધારણ ખ્યાલ છે કે જેમ શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન વધારે એમ માણસ હેલ્ધી થાય અને સર્ક્યુલેશન નબળું પડે તો પાછળ ડાયાલિસિસ થાય. એમ મારો ધંધો ફાઇનાન્સનો છે એટલે જેમ દેશમાં ફાઇનાન્સનું સર્ક્યુલેશન ઓછું થાય તો એ પણ ઇકોનોમી પેરાલાઇઝ થતી હોય છે. અને આ તબક્કે વિશેષ કંઈ ન કહેતો પણ આ ટ્રસ્ટમાં જે લોકોએ આર્થિક રીતે ખૂબ જ મોટી મદદ કરી છે તે સર્વને વંદન કરું છું, પ્રણામ કરું છું. અને મુરબ્બી દવેશ સાહેબના નેતૃત્વમાં અને ટ્રસ્ટીઓના નેતૃત્વમાં જે સુંદર કામ થયું છે એ આ જિલ્લામાં ઘણી વખત એવું બને કે જે ખૂબ નજીક હોય એ વિજ્ઞાનનો નિયમ છે કે જે વસ્તુ આંખથી એકદમ નજીક હોય ને દેખાય નહીં, થોડી દૂર હોય તો દેખાય. પણ આ સંસ્થાનું જે કામ છે એ ખૂબ જ સુંદર કામ થયું છે. એ ગુજરાતના મોટા મોટા નિષ્ણાત ડૉક્ટરો અને મોટી મોટી સંસ્થાઓએ પણ નોંધ લીધી છે એ આજના વાતાવરણ પરથી લાગે છે. સર્વેએ પણ સામે ચડીને મદદ આપવાની વાત કરી છે એ ખૂબ જ પ્રશંસનીય છે. સર્વને ધન્યવાદ આપું છું. મારા અને મારા એસોસિએશનથી શક્ય બનતી મદદ કરવાનો પ્રયત્ન કરી. આજે આપણા મુખ્ય દાતા માનનીય બહેનશ્રીને જન્મદિવસ છે એટલે બહેનશ્રીની તબિયત ખૂબ સારી રહે, એમની તંદુરસ્તી સારી રહે અને બીજા અન્ય દાતાઓ છે એ બધા પણ ખૂબ સુખી રહે અને પરમાત્માની સર્વ ઉપર કૃપા રહે એ પ્રાર્થના કરું છું. આજે આ બધા સામાન્ય રીતે આમદાની અને ખાનદાની એ સાથે નથી રહેતી. ખૂબ ખૂબ આભાર માનનીય ગાંધી સાહેબ. અને હવે આપણા અતિથિ વિશેષ અગ્રણી વેપારી મકસદ ગુલામ અહેમદ મોરીવાલા. ખૂબ ખૂબ આભાર. આજના કેન્સર હોસ્પિટલના ઉદ્ઘાટન સમારંભના પ્રમુખ જે મોટા દાનવીર છે એવા ઇન્દુમતીબેન, અન્ય મંચસ્થ મહાનુભાવો, ગામના પ્રબુદ્ધ નાગરિક અને ભાઈઓ બહેનો, મોડાસાએ અત્યાર સુધી વિદ્યાનગરીનું બિરુદ મેળવ્યું હતું. હવે મને એવું લાગે છે કે મોડાસા એ આરોગ્ય પ્રદાન કરતું એક નગર બની ગયું છે. આવા અનેક પ્રસંગો મોડાસાની અંદર બનતા રહેશે અને એના અનેક એવા વિરુદ્ધો મોડાસા મેળવતું રહેશે. જીવનની અંદર સારા વિચારો આવવા એ જ નવસર્જનનું પરિણામ છે. પ્રેરિત થઈ અને એની સુવાસ છેક ઇન્દુમતીબેન સુધી પહોંચાડી અને આ સુવાસ અનેક એવા દાનવીરો સાથે પહોંચે અને મોડાસા એ આરોગ્ય એનું એક નગર બને એ પ્રભુને પ્રાર્થના કરી વિમું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર અને જગદીશભાઈ. અને મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ ડૉક્ટર અરુણભાઈ શાહ એઓ પણ અહીંયા આ પ્રસંગે બે શબ્દો કહેશે. માનનીય અગ્રણી ઇન્દુમતીબેન, મંચસ્થ મહાનુભાવ અને આ સેન્ટરના સપ્તદ્રષ્ટા ડૉક્ટર દવેશ સાહેબ, નગરજનો, ટ્રસ્ટી મંડળ શ્રીના સભ્યશ્રી, આ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે મને બોલાવી જે બહુમાન કર્યું એ બદલ ટ્રસ્ટી મંડળનો ઋણી છું. પ્રાર્થના સ્થળ સ્વાગત પૂજ્ય દાદા મથુરદાસ લાલજીભાઈ ગાંધીના નામે હોસ્પિટલ અને કોલેજ કેળવણી મંડળ ચાલી રહ્યું છે. પંકજભાઈ તો આપણને ડૉક્ટર મિત્રો અમદાવાદથી મોકલશે અને સેવા કરશે, પરંતુ પેરામેડિકલ સ્ટાફની બહુ તંગી છે અને ક્વોલિફાઈડ સ્ટાફ મળતો નથી. તેથી કોલેજ મલાગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ અને ડૉક્ટર રસિકલાલ શાહ સાર્વજનિક ટ્રસ્ટના સૌ ટ્રસ્ટી મંડળો સાથે મળી એક સંયુક્ત
અભિયાન યોજવાનું નક્કી કર્યું છે. આજે મને મળી ગયો તમને જણાવ્યું, કદાચ ન જણાવું તો હું નવગણો કહેવું. બેને એમના 81,000 રૂપિયા તો આપ્યા, એ ઉપરાંત મને 2 લાખ રૂપિયા આપ્યા, 2 લાખની પણ 3 લાખ રૂપિયા આપ્યા. ભલે એમને 1 લાખનો ચેક એમને એમની પાસે રાખ્યો અને એમને જે શરતો મારી તો મૂકી છે એનાથી ચોક્કસ પ્રમાણે પૂરું કરી 1 લાખનો ચેક એમની પાસેથી ટૂંક સમયમાં લઈ લઈશું, એટલી હું તમને ખાતરી. બીજું, જે મામાએ પહેલાં ઊભા થયા હતા ત્યારે એમણે કહ્યું કે કાંતિ કાકા અમારી હોસ્પિટલમાં સાથે સંકળાયેલા પિયુષભાઈ અમારા સહમંત્રી હવે તમે ટ્રસ્ટી થઈ ગયા, એમના એ સસરા છે, એમણે પણ અમને બે રૂમના 1.25 લાખ એટલે 2.5 લાખ રૂપિયા અમને આપ્યા, જેનો અમે સહજ સ્વીકાર કરીએ છીએ. એ ઉપરાંત મોદીવાલા સાહેબ ખાલી ફોન ઉપર મારું માન રાખી ને મને મારા જૂના દિવસો મકાનમાં બેસતો હતો ત્યારે યાદ રાખી અને સમયસર અહીં આવ્યા ને એમને મને સ્પષ્ટ કહી દીધું કે તમે મારા નામ સાથે પણ જાણો તો મને વાંધો નથી, હું તમને 5 લાખ રૂપિયા આપી દઉં. જેમણે મને આજે એમને 5 લાખ રૂપિયા આપ્યા. બીજા, મારી સાથે પંચાલ કોમ્યુનિટીનો સંબંધ સારો છે. એક પંચાલ સાહેબે મને અહીંયા 2 ચેકો આપ્યા, તો બીજા મારા મિત્ર પંચાલ પણ પાછળ બેઠા છે, એમણે પણ મને 1.25 લાખ રૂપિયાનો ચેક રોકડા કેશ મને આપી દીધા, એનો હું આભાર છું. એ ઉપરાંત ઘણા નાના રકમો મને મળી છે. પાછી આનંદભાઈ મહેતા અમારા ગામના સૌથી પહેલી ઓઇલ મિલ હતી, એના મગન મોહન કાકાના દીકરા અને મારી સામે જ એમણે કીધું છે કે 5,000 રૂપિયાનો ચેક એમને મને મોકલી આપ્યો, તો આનંદભાઈનો આભાર માનું. એ ઉપરાંત ગંગારામ રણજીભાઈ પટેલ નહેરુ કંપાવાળા, જેમના વાઇફ અહીં દાખલ થયેલા હતા, સારા થયા, એમણે મને 11,000 રૂપિયાનો ચેક આપ્યો છે. અને સાથે સાથે અહીંયા બોર મને શ્રીરામ ચંદુભાઈ બોરવેલવાળા, એમણે પણ મને 5,000 રૂપિયાનો ચેક આપ્યો છે, એનો અત્યારે હું આભારી છું. આ ઉપરાંત ઘણા મિત્રોએ મને આ કાર્યક્રમ પૂરો થાય એ પછી મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે, છતાં તમે મને આ પૂરો થાય પછી મળીશું. એટલે મને મળવાની ઈચ્છા થાય એટલે 2 જ કામ હોય, ક્યાં ક્યાં એને બતાવવું છે એટલે મારે સારો કરી દેવાનો છે ને ક્યાં એને મને ચેક આપવો છે, એ સિવાય બીજું કામ હું કરતો નથી. આભાર. આરોગ્ય સુખાકારીની વાત હોય અથવા આ સંસ્થા માટે દાનની વાત હોય, 2 વાતો એમણે દોહરાવી. સાહેબ શ્રી દિલીપભાઈ, ડૉક્ટર પંકજભાઈ સાહેબ, મોરીવાલા સાહેબ, ડૉક્ટર અરુણભાઈ, જગદીશભાઈ, અમરેલીથી આપણે પધારેલ પંચાલ સાહેબ, ડૉક્ટર શકુંતલાબેન, અમારા ચેરમેન સાહેબ, દવે સાહેબ, ગોવિંદભાઈ રાવલ સાહેબ, સુમતીબેન, ડૉક્ટર વિનેનભાઈ શાહ અમદાવાદથી પધારે, સિદ્ધીશભાઈ મુંબઈથી અત્રે પધારે, અમદાવાદ, અમરેલી, વાત્રક, લક્ષ્મીપુરા, ખેડબ્રહ્મા, મેઘરજની સંસ્થાઓના વહીવટદારો, ગામના વડીલો, મારી હોસ્પિટલના સ્ટાફનો, મારા ટ્રસ્ટી મંડળના સહાયદારીઓ, પૂજ્ય મામા કસાણા, મેઘરજ કસાણા, પિયુષભાઈ, સાહેબ, સિસોદરાથી પધારે, આ સર્વે વડીલોનો અત્રે આટલી બધી ગરમીમાં આવી આપે આપણા સમયમાંથી મને અમારી હોસ્પિટલ માટે સમય આપીને પધાર્યા છો, એ બદલ આપ સૌનો હોસ્પિટલના ટ્રસ્ટ મંડળ વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. આ માટે વધારવાનું છે એ માટે હું આપ સૌનો સામેની સોસાયટીમાં सफर में गर्माहट तो होगी, चल सको तो चलो, सभी है भीड़ में, निकल सको तो चलो, किसी के वास्ते राहें कहाँ बदलती है, अपने आप ના જાય એવી અમારી નમ્ર વિનંતી છે. બધાને અમે આપણી સેવાઓ માટે ત્યાં હાજર છીએ. આપને ખાલી બુફે ડિનર જોતું હોય તો જમણી બાજુની વાડીમાં છે, ડાબી બાજુની વાડીમાં છે,
અને બેસીને જમવું હોય તો સામે મહેશ્વરી વાડી છે ત્યાં પણ દરેક વ્યવસ્થા અમે ઊભી કરી રાખી છે. આ પછી તમને ખાસ વિનંતી કે થોડો 10-15 મિનિટ રોકાઈને અમારું પ્રદર્શન જોઈને લેજો, જેથી કરીને એમાં અનેક માહિતીઓ છે જે એમાં કેન્સર માટે અમે પૂરી પાડી છે અને એમાંના તમારા અનેક પ્રશ્નો હશે એમ એ અમે જમવા જવાના નથી, એને તમારા પ્રશ્નો જવાબ આપવા માટે ઊભા આવ્યા અમારા કર્મચારીઓ અને જે પણ કોઈ અમદાવાદથી આવે છે એ બધા અમે ત્યાં આવીશું એમ. તો આપ જમી લો, અત્યારે સમય હોય જમે પહેલાં તો પણ અમે તૈયાર છીએ અને તે તો પણ છે, પણ આપને ખાસ વિનંતી એ અમારું પ્રદર્શન અને એમાંથી અને એમાં કેન્સર હોસ્પિટલમાં જે સ્વાસ્થ્ય સુવિધાઓ છે એ 300 રૂપિયામાં દરેકને સરસ મજાની ફાઇલ બનાવી આપવામાં આવી છે. એ અમે આજથી જ શરૂ કરી છે અને પંકજભાઈને અમે ફાઇલ બતાવી દીધેલી છે અને એ પ્રમાણે અમે કાલથી જ સુવિધાઓ શરૂ કરીએ છીએ. અને કોઈને પણ કેન્સરમાં જે વાસણાના એમના કેન્દ્રમાં જે સુવિધાઓ અને જે તપાસ થાય એ જ પ્રકારની ફાઇલ અમે કરી છે. અને પંકજભાઈ સાહેબને પરમિશનથી કહું કે એમાં વીમો પણ છે. હું માનું છું કે કેન્સર હોસ્પિટલના અમે સબ સેન્ટર છીએ તો એ વીમો પણ માન્ય રહેશે એવું હું પોતે માનું છું. એટલે એનો વીમો હોય તો દર્દીને વીમોનો લાભ મળશે એ ચોક્કસ વાત છે.